ઝરવૈયો ઈસુને લઈને જઈ રહી હતો તે એનાવે સમોન નામના એક માણસને જે કુરેન ગામમાંથી આવી રહ્યો હતો ભાઈને એને એ પેર ક્રુસ તોકાડી દીધો કે એને ઈસુની વાહે વાહે લઈ ચાલે. મનખાનો મોટો ટોળો એને વાહે થઈ ગયો અને ઘણી બધી બજેરી હુદી હતી જે ઈસુ હારું સાતી કૂટી કૂટીને ગાંગરતી હતી. ઈસુએ ઇન્યમય વળીને કીધું, હે યરુશલેમ શહેરની બીટક્યુ, મારી હારું નહીં ગાંગરો, પણ તમારી અને તમારા સોરો હારું ગાંગરો. કેમ કે બાળો તકલીફના દાડા આવી રહ્યા હે, જેનામાં મનખા કહે ધન્ય હે વૈયે જી વાજ હે, અને જીન્યવે કેરા સોરાને જલમ નહીં આલ્યું અને દૂધ નહીં પાધું. એના ટાઈમમાં મનખા ડુંગરોને કહે કે અમારી પેર આવી પડો અને ડુંગરજીને કહે કે અમને ડાકી લો, કેમ કે હું એક લીલા ઝાડને જેમ હે અને વૈયા મને એટલું દુઃખ આલે હે તે ફેર તમને તે જે હુકા ઝાડને જેમ હે હજુ વધારે દુઃખ આલે હે. સૈનિક બીજે બે માણસોને ખુદા જે ગુનેગાર હતા ઈસુની હાથે માર દડવા હારું લઈ ગયા. જ્યારે વૈયા ખોપડી નામની જગ્યામાં પહોંચ્યા તે વહા એનાવે ઈસુને અને એના બે ગુનેગારોને હોદા ક્રુસી પર ચડાયા, એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ડાબી બાજુ. ત્યારે ઈસુએ કીધું, હે બા, એનાને માફ કર, કેમ કે એ નહીં જાણતા કે હું કરી રહી હે. અને એનાવે સીટકી નાખીને ઈસુને સીસરો વાટ લીધો. મનખા ઈબ બાળી રહી હતા અને અગવા હુદા ઠઠ્ઠો કરીને કહેતા હતા એને બીજેને બસાય અગર એ પરમેશ્વરનો મસીહ હે અને એનો પસંદ કરેલો હે તે પોતે પોતાને બસાવ લે. તેની ખુદા ટીકે આવીને દરાકનો ખાટો રસ આલીને ઈસુનો ઠઠ્ઠો કરીને કહેતા હતા અગર તું યહૂદી મનખાનો રાજા હે તે પોતે પોતાને બસાવ લે. અને ગુનાનું કાગળ એના મુણકાને થોડુંક ઈપેર સોટાડ્યું, ઈયો યહૂદી મનખાનો રાજા હે. જે ગુનેગાર ક્રુસી પેર ચડાવવામાં આવ્યા હતા એના મને એકે ઈસુની નિંદા કરીને કીધું, હું તું મસી નહીં તે ફેર પોતે પોતાને અને અમને બસાવ લે. પણ બીજે એને વળગીને કીધું, હું તો પરમેશ્વરથી હોદો નહીં સમજતો તો હોદો તે વૈયે સજા ભોગવી રહ્યો હે અને આપું તે નિયા પ્રમાણે સજા ભોગવી રહ્યા હે, કેમ કે આપો આપણા કામોનો સહી બદલો મેળવી રહ્યા હે. પણ એને તે કઈ ગુનો નહીં કર્યો. ફેર એને કીધું, હે ઈસુ, જ્યારે તું એક રાજાને જેમ પાછો આવી તે મને યાદ કરજે. ઈસુએ એને કીધું, હું તને હાસું કહું હે કે આજે જ તું મારી હાથે હરગલોકમાં વહે.